નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે જે ટોપિક ભણ્યા એના પરનું ઉદાહરણ 1 જે છે 6.1 એનો અભ્યાસ કરવાના છીએ. આ ઉદાહરણમાં બે સદિશો આપ્યા છે, એક બળનો સદિશ અને એક સ્થાનાંતરનો સદિશ, અને આ બંને સદિશો વચ્ચેનો ખૂણો અને f ના d પરના પ્રક્ષેપનું મૂલ્ય એ બે વસ્તુ શોધવાનું છે. તો આપણે જાણીએ છીએ કે ખૂણો એટલે થીટા થશે અને f નો d પરનો પ્રક્ષેપ એ થાય f cos થીટા. તો એ આપણે ગોતવાનો છે. છેલ્લે જે આપણે કરાયું થિયરીમાં એ જો તમને યાદ હોય તો f cos થીટા એ f નો d પરનો પ્રક્ષેપ, આપણે a નો b પરનો, b નો a પરનો પ્રક્ષેપ એવું બધું જોયેલું છે. તો એના પરથી તમને ખ્યાલ આવે. તો આપણે 1 બાય 1 જોતા જઈએ. તો પહેલું જે છે એ છે બે સદિશો વચ્ચેનો કોણ. એટલે તમને જો યાદ હોય તો આપણે બે સદિશો વચ્ચેના કોણનું સૂત્ર એક લખાયું હતું, એ હું અહીંયા તમને લખી દઉં. cos થીટા બરાબર ax bx વત્તા ay by વત્તા az bz ડિવાઇડેડ બાય અંડર રૂટ ઓફ ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર પ્લસ az સ્ક્વેર ઇન્ટુ bx સ્ક્વેર પ્લસ by સ્ક્વેર પ્લસ bz સ્ક્વેર. તો આ a અને b બે સદિશો હોય તો એના માટેનું સૂત્ર આપણે અહીંયા જે લખ્યું એ પ્રમાણે લખી શકાય. પરંતુ જો આપણી પાસે તો f અને d છે, તો f અને d માટેનો જે cos થીટા છે એ આપણે આમ લખી શકીએ. cos થીટા બરાબર fx dx વત્તા fy dy વત્તા fz dz ડિવાઇડેડ બાય અંડર રૂટ ઓફ fx સ્ક્વેર પ્લસ fy સ્ક્વેર પ્લસ fz સ્ક્વેર ઇન્ટુ dx સ્ક્વેર પ્લસ dy સ્ક્વેર પ્લસ dz સ્ક્વેર. અને તમે જાણો છો એમ 3 છે fx થશે, 4 છે એ fy થશે અને -5 fz થશે, 5 dx થશે, 4 dy થશે અને 3 એ dz થશે. તો એ મુજબ આપણે અહીંયા કિંમત મૂકી દઈએ. cos થીટા બરાબર f of x 3 dx 5 વત્તા fy 4 dy 4 વત્તા આ -5 અને 3 ડિવાઇડેડ બાય વર્ગમૂળમાં f of x એટલે 3 એનો વર્ગ વત્તા 4 એનો વર્ગ વત્તા -5 એનો વર્ગ છેદમાં 5 નો વર્ગ વત્તા 4 નો વર્ગ વત્તા 3 નો વર્ગ. તો આ થશે બરાબર 15 વત્તા 16, આ માઇનસ છે એટલે -15 છેદમાં આ થશે આખું તમે જો ગણતરી કરો તો 50 અને બીજું જે છે એ પણ વર્ગમૂળમાં 50. 15 અને 15 કેન્સલ થાય. Therefore cos થીટા બરાબર 16 ના છેદમાં 50 અને 16 ના છેદમાં 50 એ થશે 0.32. તો cos થીટાની કિંમત જે છે એ 0.32 મળી. આના પરથી સીધું આપણે બુકમાં આમ જ લખ્યું છે, આપણે જવાબ એમ જ રાખશું. cos ઇનવર્સ 0.32. આપણને ખબર છે cos થીટામાંથી થીટા લખવો હોય તો પ્રતિ વિધેય ઇનવર્સ ફંક્શન લેવું પડે. તો એ cos ઇનવર્સ 0.32 એ આપણો પહેલો જવાબ છે. થીટા જે બે સદિશો વચ્ચેનો છે એ આટલો છે. આમાં તમારે જો એક્ઝેક્ટ ખૂણો ડિગ્રીમાં કે રેડિયનમાં જોતો હોય તો તમારે કોસમાંથી સાઇનમાં કન્વર્ટ કરી ટેબલમાં જોઈ અને ખૂણો મેળવવો પડે. એ અસાઇનમેન્ટ જ્યારે કરાવશે ત્યારે તમને એની અંદર આપેલું છે. નાઉ નેક્સ્ટ જે છે બીજું જે છે એ છે વેક્ટર f નો વેક્ટર d પરનો પ્રક્ષેપ. એ થશે f cos થીટા બરાબર fx સ્ક્વેર પ્લસ fy સ્ક્વેર
પ્લસ એફ ઝેડ સ્ક્વેર એનું રૂટ આ એફ છે, આ તમને ખબર છે, ઇન્ટુ કોસ થીટા. હવે આ આપણે ભણી ગયા એમ એ 50 છે અને કોસ થીટા આપણે હમણાં જ જોયું એમ 0.32. તો આ જે છે એ જ જવાબ. તમે ટેક્સ્ટ બુક જોજો તો આટલા એકમ એવો જવાબ છે. અધરવાઇઝ તમારે MCQ માં પૂછાણો હોય તો આનો જે કેલ્ક્યુલેટરમાં કરો અને જે જવાબ આવે એ તમારો આન્સર થશે. તો આ ડોટ ગુણાકાર પરનો દાખલો કહી શકાય. બળ અને સ્થાનાંતર તો ઠીક છે, પણ બે સદિશો માટે બે સદિશો વચ્ચેનો ખૂણો અને કોઈ એક સદિશનો બીજા પરનો પ્રક્ષેપ એનો ગુણાકાર કેવી રીતે મળી શકે એ આપણે ખાસ આ દાખલો સૂચવે છે. થેન્ક યુ વેરી મચ.